महाराज अपना शास्त्रों में ऋषि मुनिओए सद्गुरुनो महिमा खूब गाय। एक ज पानी एक ज पथरा, एक नावन का आरा, एक मूरत मैंने ऐसी देखी जिसका राम कृष्ण पुजारा। पर मैं मत भूलोगे मारा तमे प्रेम से जोई लो प्यारा। राम અને કૃષ્ણ પણ જે મૂર્તિની પૂજા કરતા હતા એ મૂર્તિ કઈ તો કે એ સદગુરુની મૂર્તિ સિવાય સદગુરુ જીવનમાં ન મળે ત્યાં સુધી આ પરમાત્મા તત્વ કેવી રીતે જગતમાં વ્યાપક છે, આપણી અંદર પરમાત્મા તત્વ કેવી રીતે છુપાયેલું છે એની ઓળખાણ થતી નથી। જે ભગવાન થઈ ગયા संतो फकीरो ओलिया पीर पैगंबरो बधाने सद्गुरुना शरणे जावुं पड्युं। तो सद्गुरु तत्व से छे। सद्गुरु कोने कहेवाय? सद्गुरु कोई व्यक्ति नहीं। सद्गुरु सही अव्यक्त छे। जे घाटे आपने मळे छे ए घाटनी बलिहारी छे, ये घाट पूजवा योग्य छे, पण ये घाटनी अंदर जे बोली रह्यो छे ने सद्गुरु छे ने ये अव्यक्त छे। ये व्यक्त जगत में आवे नहीं। आपणे व्यक्त जगत में सद्गुरु ने गोतीए छीए ना मळे, कारण के आखा जगत नो गुरु एक ज छे। गुरु बे होई शके नहीं। परमात्मा जगत में एक से एम सद्गुरु पण एक ज छे। सद्गुरु जुदा जुदा होय नहीं। जे घाटे मळ्युं छे ए घाटनी बलिहारी छे, पण एनी अंदर जे बोली रह्यो छे ए अव्यक्त सद्गुरु छे अने एनी आपणने गुरुए ओळखाण करावी छे। कबीर कुआ एक है, पनिहारी अनेक, बर्तन सब न्यारे न्यारे, प्यानी सब में एक। कारण के आ तो बधा पात्र जुदा जुदा छे, पण एनी अंदर जे बोली रह्यो छे ये सद्गुरु तो बधानी अंदर एक ज छे। अने ज्यारे सद्गुरु मळे ने त्यारे अगमनी सूझ पड़े ए पेला न पड़े। ए सद्गुरुनुं दर्शन थाय क्यां? ए सद्गुरुनुं दर्शन पोताने पोताना भीतरमां थाय। अने पोताने ज्यारे पोताना भीतरमां दर्शन थाय, पोतानो पिंड जारे खोले अने पोताना पिंडनी अंदर एने दर्शन थाय त्यारे एने सर्वव्यापक दर्शन थाय पेला न थाय। आपणे एवुं मानीए के सद्गुरु छे ए घाट छे, पण संतो एवुं कीधुं गुरु मारो न अवतरे, न धरे जन्नी गर्भे वास, उपजे अने वणसे ए बधो मायानो विनाश। कारण के आ उभू थाय छे ने लय थाय छे। आ दृष्टिथी जे कांई देखाय छे ए रूप छे अने रूप छे ए माया छे। पण ई मायानी ओठे जे છુપાયેલો सद्गुरु छे, परमात्मा कोઈએ कीधो, जेने जे घाटेथी मळ्यो ने एणे एवुं नाम आप्युं। कोई एने सद्गुरु कीधो, कोई एने राम कीधो, कोई एने कृष्ण कीधो। जेने जेवा इष्टदेव मळ्या इष्टदेवना नामे एने संबोधित कर्यो, पण आ बधानी अंदर तत्व तो एक ज रही रह्युं छे। आ जगतनी सहस्त्र क्रियाओ एना वडे थाय छे। ए न होय तो आ जगत चाले नहीं। अरे आ मोटा जगतनी वात नथी, आ पिंड ब्रह्मांड पण न चाले। આપણને ભૂખ લાગવા માટે આપણે કંઈ કરવું નથી પડતું, ભૂખ લાગે છે। આપણને એ જગાડે છે, આપણને એ સુવડાવે છે, આપણા શરીરમાં રહીને એની સહસ્ત્ર ક્રિયાઓ કરે છે, અને છતાં આપણને અજાયબી નથી લાગતી, છતાં આપણને પરચો નથી દેખાતો। આ પરચો જ છે, બોલતું ચાલતું પરમાત્માનું દેવળ છે અને એની અંદર દેવ બિરાજે છે। मंदिर तारू विश्व रूपाळू, सुंदर सर्जन हारा, पल पल तारा दर्शन थाए, देखे देखन हारा। नहीं पुजारी नहीं कोई देवा,
નહીં મંદિરને તાળા. સાંદો સૂરજ વર્ણન કરતા થાક્યા કવિગણ સારા. આ મંદિરમાં તું ક્યાં છુપાણો, શોધે બાળ તારા. આખું જગત શોધે પણ ક્યાં શોધે છે? બહાર ગોતે છે. ક્યારેય અંતર્મુખ દ્રષ્ટિ થતી નથી. આપણી દ્રષ્ટિ છે ને બાહિર્મુખ દ્રષ્ટિ. બાહિર્મુખ દ્રષ્ટિ છે અને પરમાત્માને આપણે બહાર ગોતીએ છીએ. અંદર હોંકારા કરે છે એની ખબર નથી. આવો મનુષ્ય તન આપ્યું, દુનિયાની આખી સંપત્તિ આપી દઈએ તો આવું શરીર ના મળે. એમાં આપણને પરચો નથી દેખાતો. પરચો આપણે ક્યાંક બીજે ગોતીએ છીએ કે નથી ગોતતા? આની અંદર સહસ્ત્ર ક્રિયાઓ કરાવે છે, હલન ચલન કરતું મંદિર તારું વિશ્વ રૂપાળું. આ વિશ્વમાં આવી મૂર્તિ ગોતવા જાવ તો બીજી મળે નહીં, કારણ કે પરમાત્મા એક છે, સદગુરુ એક છે, તમે એક છો, બીજો છે જ નહીં. આ તો બીજો જાણીને આપણે બી મરીએ છીએ. આ મંદિરમાં તું ક્યાં છુપાણો, શોધે બાળ તારા. કારણ કે આ મંદિરની અંદર ક્યાં છુપાણો ને એ ખબર નથી. પરમાત્માએ સૃષ્ટિનું સર્જન કર્યું, પછી પરમાત્માને વેદના થઈ કે ઓહો, આ મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર આ આપીને મેં માણસ તો બનાવ્યો, પણ આ મને ગમે ત્યાંથી ગોતી લે. હવે કરવું શું? ત્યારે સંતોએ કીધું, પ્રભુ તમે એની અંદર છુપાઈ જાઓ, એના હૃદયમાં છુપાવ. આવડો આખા ગામમાં ગોતશે પણ પાછો નહીં વળે. હકીકત પડ્યું છે પોતાની પાસે, પણ ગોતે છે શેટે શેટે. આદમ તો અંતરમાં વસે, ભજન કરે તો ભેટે. કોઈ સુરતા સુઘડ સમેટે એના ઘટમાં સાહેબ ભેટે. કોઈ સુરતા સુઘડ સમેટે તો એના ઘટમાં સાહેબ ભેટે. પરમાત્મા સદગુરુ પોતાના ઘટની અંદર બેઠો છે. સંતોએ આપણને ખૂબ ચેતાવ્યા, ખૂબ જગાડ્યા, પણ આપણે જાગવા તૈયાર નથી. કારણ કે જન્માંતરથી આપણે મોહ નિંદ્રામાં સૂતા છીએ. ક્યાં સૂતા છીએ? મોહ નિંદ્રામાં. એલા જાગીએ છીએ તોય મોહમાં સૂતા છીએ. કેવો મોહ થાય ખબર? મારો દીકરો છે, મારા પતિ છે, મારા માતા પિતા, એટલે આ પરમાત્મા છે. પણ મોહના બંધન એવા બાંધ્યા અને ઉપર એવો આસળ ઓઢાડી દીધો મોહનો કે આ મોહનું બંધન તૂટે નહીં. અને સદગુરુએ આ મોહ રૂપી બંધન તોડી નાખ્યું અને આને જગાડ્યો. ક્યાં જાગ્યો? પોતાના સ્વરૂપમાં જાગ્યો. અજ્ઞાન દશાની અંદર સૂતો હતો. આપણું અજ્ઞાન છે ને એ જ આપણું બંધન છે. જગતમાં આપણને કોઈએ બાંધ્યા નથી, આપણને કોઈ નડતું પણ નથી. આપણું અજ્ઞાન છે ને એ જ આપણું બંધન છે. અંધારામાં પડેલું દોરડું સર્પની ભ્રાંતિ થાય છે, પણ ત્યાં લાઈટ કરીને જોવો ને એટલે ખબર પડી જાય કે દોરડું છે. હુઈ જાવ ને ભાઈ. આ તો અંધારામાં જેવું છે એવું આપણને દેખાતું નથી, કારણ કે અજ્ઞાનના ફળ પડ્યા છે. સદગુરુ જ્ઞાનની જાગૃતિ આપી દે, જ્ઞાન પ્રકાશ થાય ને એટલે અંધકાર કાઢવો ન પડે, ઓટોમેટિક વહી જાય. સૂરજ સંદેશો ન મોકલે, બત્યું કરજો બંધ. રાઠોડ કહે ભાનુ ભયો ઉઠી, દુનિયા ઉઠી નહીં અંધ. કારણ કે સૂર્ય ઉગે ને ત્યારે કોઈને સંદેશો ન મોકલે કે હવે આ બધી લાઈટો બંધ કરી દે. ઓટોમેટિક થઈ જાય, અંધારું ઓટોમેટિક વહી જાય. એને કાઢવું ન પડે, એને ઉલેસવું ન પડે. જે ઘરે સદગુરુ રૂપી સૂર્ય ઉગે એટલે અંધારું તો આપોઆપ વહી જાય, એને કાઢવું ન પડે. અંધારાએ એકવાર પરમાત્માને ફરિયાદ કરી કે પરમાત્મા સૂર્ય છે ને આ અંજવાળું મને ક્યાંય ટકવા દેતું નથી, અને મારે ફરિયાદ છે. એને મારી યારે દુશ્મનાવટ છે, એ મને ક્યાંય ઊભું રહેવા દેતું નથી. ભગવાન કે એવું થોડું હાલે. સૂર્યને આપણે પરમાત્માની ઉપમા આપીએ અને સૂર્ય આવું કરે, આવું થોડું હાલે. એટલે પરમાત્મા ગયા સૂર્ય પાસે. સૂર્યને કે ભાઈ તું અંધારાને ટકવા કેમ નથી દેતો? મેં કે કોઈ દી ના નથી પાડી. બોલાવો કે અંધારાને બોલાવી કે હું આવી શકું. એલા સૂર્ય ઉગે એટલે અંધારું રહે નહીં. અને સૂર્ય કે મેં કોઈ દી ના નથી પાડી, એ જ મને કોઈ દી ભેટો નથી થયો, હું શું કરું?
જ્યાં જ્ઞાન પ્રકાશ થાય ને એટલે અંધારું ન રહે, અને અંધારું રહે ને તો સમજવાનું હજી આપણને પૂરો ભેટ્યો નથી. પૃથ્વીરાજ ચૌહાણ નું પાત્ર ભજવવું હોય ને એને એનો વેહ કાઢવો પડે, એને એની જેવા સાફો પહેરવો પડે, તરવાર લેવી પડે, એને એ બધું કરવું પડે. એને જે કઈ પહેર્યું હોય એ બધું, જેને વેહ કાઢવો છે ને એને એ બધું કરવું પડે. હાસો પૃથ્વીરાજ ચૌહાણ હોય ને એ તો કદાચ સાદા કપડામાં હોય ને અને સામે લડવા આવ્યા તેમ તલવારની જરૂર ન પડે. સમજાય છે વાત? પૃથ્વીરાજ ચૌહાણ નો જેને વેહ કાઢવો છે એને બધું કરવું પડે, એને બધા આડંબરો કરવા પડે. પણ સાચો પૃથ્વીરાજ ચૌહાણ હોય ને ગમે એ વેશમાં હોય, સામે આવે કદાચ તલવારે હાથમાં ન હોય તો ઓલા ભૂકા કાઢી નાખે. એને કોઈ વસ્તુની જરૂર પડે નહીં. એને ઓળખવા માટે કેવું ન પડે કે આ પૃથ્વીરાજ ચૌહાણ છે એમ. આ તો જેને વેહ કાઢવા છે એના માટે આ બધી તકલીફ છે. જેને વેહ નથી કાઢવા એ તો ગમે એ દશામાં હોય, સંત પુરુષ છેલા સૂટમાં હોય, સાધુ હોય. સમજાય વાત? કારણ કે સાધુતા છે ને અંતરમાંથી આવે છે, કોઈ બહારથી નથી આવતી. બાહ્ય દેખાવથી સાધુ નથી થવાતું. સાધુતા ભીતરની દશા છે, કોઈ બાહ્ય દશા નથી. આપણે બાહ્ય દશાથી જગતને જોઈએ છીએ. આપણી બહારની દ્રષ્ટિ તો પેલા બંધ જ કરવી પડે એમ છે. અંતરની દ્રષ્ટિ જ્યારે ખુલે ત્યારે પરમાત્માનું દર્શન થાય, એ પેલા ન થાય. એટલે કૃષ્ણએ અર્જુનને ત્રીજું નેત્ર આપ્યું કે જોઈ લે, આ નેત્રથી મારું સર્વ વ્યાપક સ્વરૂપનું તને દર્શન થશે. અને એ ચક્ષુ કયા આપ્યા? જ્ઞાન ચક્ષુ આપ્યા. જ્ઞાન ચક્ષુ આપ્યા ત્યારે પરમાત્માનું દર્શન થયું. આપણે બાહ્ય ક્રિયાને મહત્વ આપીએ છીએ. બાહ્ય ક્રિયાને પરમાત્મા તમારી બાહ્ય ક્રિયાને નથી જોતો. પરમાત્મા તમારી ભીતરની દશાને ઓળખે છે, કારણ કે એ અંતરમાં બેઠો છે. આપણું બાળક હોય અને કોઈ ચોરી કરીને આવ્યું હોય અને માએ 2 લાફટ મારી હોય તો બાળક છે એ પરમાત્માનું સ્વરૂપ નથી છે, પણ માને પાપ ન લાગે, કારણ કે માને અંતરની દશા ખબર છે પરમાત્માને કે એને સુધારવા માટે 2 લાફટ મારી છે. આપણે બાહ્ય ક્રિયાને મહત્વ આપીએ છીએ. ભીતરની દશા, આપણે કોઈ પણ કાર્ય કરીએ પણ ભીતરની અંતરથી આપણો કોઈ બગાડ હોવો જોઈએ નહીં. બાંદરની જે તમારી છે ને જે દશા છે ને એ મહત્વની છે. પરમાત્મા બહારની દશા નથી જોતો. ચોર હોય, ચોરી કરવા ગયો હોય અને કદાચ કરધણી જાગી જાય ને કોઈનું ખૂન કરી નાખે અને એને સજા થાય, અને એની વસ્તુ ડોક્ટર તમને રોગ થયો હોય અને ઓપરેશન થિયેટરમાં લઈ જાય, ઓપરેશન થિયેટરમાં લઈ જાય અને પછી એ કાપો મૂકે, એની કાપાની અંદર કદાચ કેસ ફેલ થઈ જાય તો જે ઓલા ચોરને સજા થઈ આ ડોક્ટરને થાય. કોર્ટે વિચાર કરે કે ભાઈ આને તો ચોરી કરવા માટે ખૂન કર્યું છે, આને રોગ મટાડવા માટે પ્રયત્ન કર્યો અને જીવ વયો ગયો છે, તો જે આને સજા થાય એ આને ન થાય. એટલે અહીંની કોર્ટ જો એવા નિયમો રાખતી હોય તો પરમાત્માના કોર્ટની તો વિચાર કરો. એટલે તમે અંદરથી બેઠા બેઠા ગમે કદાચ કાટ કાઢો ને એ જાણે છે, એ જજનો જજ છે, એને બધી ખબર છે. આપણે બહારથી મીઠું બોલતા હોય અને ભીતરમાં કાટી પડી હોય તો પરમાત્મા જાણે છે. જેવા થઈને એવા પ્રગટ થવાનું છે. કેવા? જેવા થઈ એવા. જાડેજાને માં તોરલે કીધું કે ધણીના દરબારમાં જેમ છો એમ હાજર થા જાડેજા. ધણીના દરબારમાં પ્રગટ છો. આપણે પરમાત્માથી પડદો રાખીએ, સદગુરુથી પડદો રાખીએ. સદગુરુથી પડદો હોય ને ત્યાં સુધી અંતર ભાંગે નહીં, અને અંતર ભાંગ્યા વિના ઉભરો ન આવે અને ન થાય હાચે હાચી વાત. આટી છૂટે ને જ્યારે અંતર તણી ત્યારે પ્રભુ દેખાય સાક્ષાત. ત્યારે સદગુરુમાં જ પ્રભુ દેખાય, ક્યાંય ગોતવા ન જવું પડે. આ તો અંતર પડ્યું છે, હું ગુરુ જુદા છે, સદગુરુ તમે એક છો.
પણ કંઈક અંતર પડ્યું છે, કંઈક લબાડપણું પડ્યું છે, અને આ લબાડપણાના કારણે સદગુરુ ઓળખાતો નથી. સદગુરુ આપણી બાહ્ય ક્રિયાને નથી જોતા. બહારથી કદાચ તમે નમન નહીં કરો તો ચાલશે, અંતર નમી જ આવવું જોવે ભાઈ. આપણે શું કરીએ? બહારથી તો બહુ નમીએ, બહુ નમે નાદાન. કારણ કે કાંઈક કામ કઢાવવું હોય તો બહુ નમે કદાચ, પણ જે ભીતરથી નમી ગયો, જે ભીતરથી જ પરમાત્માના દંડવત પ્રણામ કરી લીધા, એને બીજા દંડવત કરવાની જરૂર રહેતી નથી. આ તો અંતરની દશા ફેરવવાની વાત છે, બાહ્ય દશા નથી ફેરવવાની. આપણે બહારથી કેટલા બધા રંગ રોગાન કરીએ, કેટલા બધા રંગ રોગાન. આ મકાન હોય અને બહાર બધું રંગ રોગાન હોય, પણ એના પાયામાં ક્યાંય રંગ રોગાન હોય નહીં, એને પ્લાસ્ટર હોય નહીં. સદગુરુ આપણને પાયો બતાવે. એટલે બહારથી રંગ રોગાન નહીં કરો કાંઈ વાંધો નહીં, પણ અંતર રંગાઈ જવું જોઈએ. મનોડું રંગાયા વિના ભક્તિ નહીં પાવે, ભીતર રંગાઈ જવું જોઈએ. અને જેના ભીતર રંગાઈ ગયા ને એના ઇતિહાસના પન્ને નામ છે. ભીતરની દશા ફરી જવી જોઈએ. જે જાગ્રત મહાપુરુષો છે, જે સત્પુરુષો છે, એને સત્સંગ તો ખૂબ કર્યો, અને એ સત્સંગ કદાચ આપણા જીવનમાં યાદ ન રહ્યો તો કાંઈ વાંધો નહીં, પણ એવા જાગ્રત મહાપુરુષની જે સ્વયંની દશા છે ને એ સત્સંગ છે. સદગુરુનું જીવન છે ને એ દશા છે એનો ઉપદેશ એ જ એનું જીવન. એના જીવનને જોઈ લેવાનું. કદાચ આપણને યાદ ન રહેતું હોય ને તો કાંઈ વાંધો નહીં, સદગુરુના જીવન ઉપર આપણે દ્રષ્ટિ કરવાની કે એની અંદર કેવી કરુણા હતી, કેવો ભાવ હતો, કેવી વિશાળતા હતી. આ બધા ગુણો જોશો ને એટલે ખબર પડી જાય કે એનું જીવન છે ને એ જ સંદેશ છે. ગાંધીજીને કોઈએ કીધું કે તમે કંઈક અમને કયો જગતને દેવા જેવો સંદેશ હોય એ અમને જણાવો તો અમે જગત સુધી એ સંદેશને પહોંચાડીએ. એ કે ભાઈ મારે કંઈ કહેવાનું છે નહીં, પણ મારું જીવન છે ને એ જ મારો સંદેશ છે. આપણો જીવન છે ને એ જ આપણો સંદેશ હોવો જોઈએ. તું સંગે કોઈ વૈષ્ણવ થાવે તો તું વૈષ્ણવ સાચો. તારા સંગનો રંગ લાગે ત્યાં, તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી તું કાચો. અમારે ગુરુ મહારાજ બહુ સારું જ્ઞાન આપે છે. એલા આવો ને, એટલે તારું જીવન જોઈને એલો પૂછવો જોઈએ કે તને કોણ મળ્યું છે આવું, તારા જીવનમાં આવો પલટો થયો, તારા જીવનમાં તને આવું કોણ મળ્યું કે કાલ હવાર ઊંધી તું જેમ ભાવે એમ બોલતો તો અને આજે હાથ જોડતો થઈ ગયો. તારા જીવનમાં આવો પ્રકાશ ક્યાંથી થયો? આવું પૂછે ને તેથી તમારા જીવનમાં જાગૃતિ આવી માનજો. એને કીધું તું જ સંગે કોઈ વૈષ્ણવ થાવે તો તું વૈષ્ણવ સાચો. તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી તું કાચો. આ તો કેવું છે ખબર છે? આપણા ભીતરમાં બે કૂતરા છે, એક હારો કૂતરો અને એક ખરાબ કૂતરો. જો તમે ખરાબને ખવડાવવા કરશો ને તો ખરાબમાં બળ વધારે થાય, અને હારાને ખવડાવશો તો હારું બળવાન થાય. આપણે કોને ખવડાવવું એ આપણે વિચાર કરવાનો. આ તો જેની તાકાત વધારે હોય ને એ ખેઈ જાય. આપણને કોઈ ખેઈ જાય ને તો સમજવાનું કે આપણી અંદર તાકાત ઘટી. આપણને અગર કોઈ કુસંગી ખેઈ જાય તો સમજી જવાનું કે તમને સત્સંગની તાકાત તમારામાં આવી નહીં, એટલે કુસંગી ખેઈ ગયા તમને. કોઈ બીજાને નહીં દોષ દેવાનો કે ભાઈ એ તો હવે મારો સંગ થઈ ગયો ને આમ થઈ ગયું. એટલે પણ તારો સંગ થવાથી એના જીવનમાં પલટો આવવો જોઈએ. તારી અંદર આવ્યો એનો મતલબ એની તાકાત વધારે છે, તારી તાકાત ઘટી. બરાબર ને? આપણે ગામની અંદર 5 જણા એવા હોય કે 5 જણાનો સંગ ન કરાય પાય. બરોબર છે? એની હારે બેસી તો જુગારી, દારૂ પીતા હોય, માસાર કરતા હોય એવા હોય ને, એ જો આપણે કદાચ ભૂલે સંગ થઈ ગયો હોય અને આપણને ખબર પડે કે ભાઈ આનો સંગ કરાય નહીં, સંતોએ સંગત ઉપર ખૂબ ભાર દીધો, આનો સંગ કરાય નહીં, એટલે તરત જ આપણે સંગ એનો છોડી દઈએ. પણ આની અંદર કેટલાનો સંગ થયો એ ખબર છે? એ તો બાહ્ય દશા છે.
બહારથી આપણે કહીએ કે એ તો બધાને ખબર પડે, કુસંગી એવા બહારના હોય એની સાથે આપણે ન રહીએ, બરોબર, અને ખબર પડે એટલે આપણે પાછા વળી જઈએ. પણ આમાં કેટલાનો સંગ થયો છે એ ખબર છે? આની અંદર આપણે બધાની હારે નીકળ્યા છીએ. સદગુરુએ આપણને પંચ વિષયનું જ્ઞાન આપ્યું છે. પરમાત્માએ પંચ વિષય આપ્યા છે, પણ આ વિષયો તમને ક્યાં ક્યાં બહાર ભટકાવે છે એ ખબર છે? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, બરોબર છે. આના દ્વારા રસ લેવા માટે આપણે ક્યાંથી ક્યાં સુધી રહ્યા જઈએ છીએ. આજ આપણને રસ લેવા માટે બહાર લઈ જાય છે, બીજું કોણ લઈ જાય? આ પંચ વિષયો દ્વારા આપણે કેટલું ભટકાવીએ છીએ. એનો સંગ થઈ ગયો છે, એ સંગ આપણને દેખાતો નથી. આ વૃત્તિઓનો સંગ થયો છે અને આ વૃત્તિઓ આપણને બહાર ભટકાવે છે, એ આપણને દેખાતું નથી. જેવી વૃત્તિ ઉઠે એવા આપણે હાજર, જેવી વૃત્તિ ઉઠી એની હારે એક રૂપ થઈ જાય. એટલે વૃત્તિ તો જાગ્રત મહાપુરુષોને ઉઠી છે, પણ એને ક્યાંય એકતા સાધી નથી, ક્યાંય એકરૂપતા થઈ નથી, એને એકરૂપતા થવા જ નથી દીધી. વૃત્તિ ઉઠી નથી કે કાપી નથી, વૃત્તિ ઉઠી નથી કે કાપી નથી. અને આપણે તો સ્વાદના એટલા બધા એવાયા ત્યાં, બરોબર, સ્વાદ લેવા હાટું ક્યાંના ક્યાં ઊંડી રહ્યા જાય. શબ્દ દ્વારા, સ્પર્શ દ્વારા, રૂપ દ્વારા, આ રસ દ્વારા કેટલા રસ લઈએ આપણે. આ પંચ વિષય આપણને ભટકાવે છે. પરમાત્માએ પંચ વિષય આપ્યા છે, એ જ્ઞાન માટે આપ્યા છે, એ બરાબર છે. એનો સદુપયોગ થાય તો બરાબર છે, પણ આપણે સદુપયોગ નહીં, દુરુપયોગમાં જેનો ઉપયોગ લીધો. આ વિષયનો સંગી થયો, આ મનનો સંગી થયો. મન ભટકાવે, મન જ્યાં ત્યાં લઈ જાય, આ મનના સંગે નીકળી જાય. બુદ્ધિનો સંગી થયો, અહંકારનો સંગી થયો, ચિત્તનો સંગી થયો. ચિત્ત સદગુરુ ચરણે ધરી દેવાનું હતું. સદગુરુના શબ્દમાં ચિત્ત નો ચોટાણું, સદગુરુને ચિત્ત નો અર્પણ કર્યું. હું નો અર્પણ કર્યું? ચિત્ત. સદગુરુ ચરણે ચિત્ત ધરીને ઈચ્છિત વરને માંગો, પરમ પુરુષ પુરુષોત્તમ મળવા લાલન વેલા ઠાગો. જે મહાપુરુષો થયા ને, ગોપીઓએ એનું ચિત્ત ધરી દીધું કૃષ્ણને. સદગુરુને ચિત્ત ધરવાનું હતું. હું ધરવાનું હતું? ચિત્ત. આપણે બીજું બધું દઈ દીધું, પણ ચિત્તના છાળે સડી ગયા. અને ચિત્ત એટલું બધું ભટક્યું, અને ચિત્ત એટલા બધા ગામમાંથી ફોટા પાડી પાડીને અંદર સંગ્રહ કર્યો. આપણને એમ થાય કે ઓલું કોમ્પ્યુટર છે, એમાં હાર્ડ ડિસ્ક આવે, એલા આપણી અંદર હાર્ડ ડિસ્ક છે. આ ચિત્ત ફોટા પાડી પાડીને મૂકી દે અંદર. આ ચિત્ત આપણને ખૂબ ભટકાવે છે, પણ ચિત્ત જો સદગુરુ ચરણે ધરી દે તો ચેતન સ્વરૂપ છે. સદગુરુ ચરણે ધરાઈ જવું જોઈએ ચિત્ત. કારણ કે ચિત્તની અંદર ચટકું લાગે. ક્યાં લાગે? ચિત્તમાં ચટકું લાગે. કોઈ આપણને એવો શબ્દ કહી દીધો હોય તો આપણે ઘૂમરી ખાઈ જઈએ. ઘરે ઝઘડો થયો હોય અને એક શબ્દ હોય અને એ ચિત્તની અંદર જો લાગી ગયો તો માણસ સુસાઇડ હોતન કરી જાય. સદગુરુ એટલા બાણ માર્યા તોય ચિત્તમાં ન લાગ્યા. આ સંસાર વ્યવહારનો શબ્દ લાગે, પણ સદગુરુનો શબ્દ ચિત્તમાં નથી લાગતો. અને જેને ચિત્તમાં લાગી ગયો ને, એના જીવન પરિવર્તન થઈ ગયા. અને મારું ગળું કામ નથી કરતું. એટલે આપણે મહારાજને આજે વધારે સાંભળીએ કે જેણે જેણે સદગુરુને ચિત્ત અર્પણ કર્યું અને સદગુરુના રૂપે રાજી થઈ ગયા, જેણે હું મટી ગયો તને ઠેરાવ્યો, ત્યારે તું થયો છે મારો. શામળા સૌ ઉસાસળા ન થઈએ, સમજી અને સુપ રહીએ. કારણ કે આની અંદર આપણે રહેશું ને ત્યાં સુધી સદગુરુ પ્રગટ થાય નહીં. જબ મેં થા તબ હરી નહીં, અબ હરી હૈ તબ મેં નહીં. પ્રેમ ગલી ઇતની સાંકડી તામે દો ન સમાય. કારણ કે જો આપણે રહેવું છે ને તો સદગુરુ આમાં પ્રગટ થાય નહીં. આપણે આખા રહેવું છે અને પરમાત્માને પ્રગટ કરવો ક્યારેય ન મેળ પડે. એલા મટો તો પરમાત્મા મળે, નકર મળે નહીં. આપણે આખું રહેવું છે ને સદગુરુને પ્રગટ કરવા છે, ક્યારેય નહીં બને. એટલે પોતાની જાતને આની અંદર ખપાવવાની છે. જો પોતે મટી જાય, પાલો ગળી ગયો ને થઈ ગયું પાણી,
અમરની મૂર્તિ અમરમાં હમાણી. આ તો પાલો ઊભો થયો છે, જો મટી જાય તો પાણી જ છે, બીજું કાંઈ છે નહીં. આપણે ઊભા થયા ને એ જ મોટામાં મોટી આપણી નબળાઈ છે, અને એ જો મટી જાય ને તો સદગુરુ છે, સદગુરુ સિવાય કાંઈ છે નહીં. અને લગભગ બધા સ્વરૂપો બધાની અંદર જુઓ તો સદગુરુ જ બિરાજમાન છે. આવી દ્રષ્ટિ સદગુરુએ આપણને આપી છે, અને જો આ દ્રષ્ટિથી જગતને જોઈએ તો ક્યાંય તમને અવગુણ દેખાય નહીં, કારણ કે અવગુણની દ્રષ્ટિ તો સદગુરુએ બાદ કરી છે આપણી. આવો ગુરુનો મહિમા છે, અને જેને સમજાણો છે એને ધન્યવાદ છે. સદગુરુ મહારાજ.